હેલો વેલકમ ફ્રેન્ડ રાજેશ્વરની આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અલગ અલગ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારી સાથે શેર કરી રહ્યા છીએ. એમાં કરંટ અફેરની ડેઇલી આપણી લાઈવ સિરીઝની સાથે સાથે 2022ના વર્ષના કરંટ અફેરના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તમામ તમારી સાથે શેર કરી રહ્યા છે. એમાં ઘણા બધા અગત્યના વિડીયો ઓલરેડી શેર કર્યા છે જેને તમે બધાએ લાઇક કર્યા છે, શેર પણ કર્યા છે. તો આ એક વધુ વિડીયોને પણ તમે લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો કરી લેજો, જેથી આવા અગત્યના જેટલા પણ વિડીયોઝ છે એ તમારી સુધી પહોંચતા રહે. હું ડૉક્ટર પ્રતિક પટેલ 2012થી લઈ 2022 સુધી જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીનો જે મારો અનુભવ છે, જે અલગ અલગ એક્ઝામ પાસ કરી છે, એના અનુભવના આધારે જે પણ ઉપયોગી ટૉપિક હોય એ તમામનું કમ્પાઇલેશન તમારી સાથે શેર કરી રહ્યો છું. તો આ અગત્યનો એક ટૉપિક એવોર્ડ્સ અને ઓનર્સ એટલે કે સન્માન. ઘણા બધા આવા ક્વેશ્ચન તમે એક્ઝામમાં જોતા હો છો. લાસ્ટમાં રિસેન્ટમાં જીપીએસસીની એક્ઝામ લેવાઈ એમાં પણ ઘણા બધા એવોર્ડ્સ વિશે ક્વેશ્ચન હતા અને આવનારી દરેક એક્ઝામમાં પૂછાતા રહેતા હોય છે. તો 2022ના વિશ્વ કક્ષાના, રાષ્ટ્રીય કક્ષાના અગત્યના કહી શકાય એવા એવોર્ડ્સ કે જે એક્ઝામમાં 100% પૂછાતા જ હોય છે, એનો એક વિડીયો શેર કરી રહ્યો છું. માત્ર 20થી 25 મિનિટમાં મોટાભાગના અગત્યના એવોર્ડ્સ એક જ વિડીયોમાં તમને મળી જશે. તો ફટાફટ એનો ઓવરવ્યૂ મેળવી લઈએ. અગત્યના જેટલા પણ ટોપિક છે તમામને આપણે શેર કરી લઈએ. તો સૌથી અગત્યનો એક પુરસ્કાર જે તાજેતરમાં ન્યૂઝમાં આવ્યો તો અર્થશોટ પુરસ્કાર 2022, જેને ઇકો ઓસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થશોટ પુરસ્કારનો મુખ્ય હેતુ છે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહિત કરવાનું. પૃથ્વીની આબોહવા, ક્લાઇમેટ ચેન્જને લગતા જે અગત્યના મુદ્દાઓ છે એને માટે અલગ અલગ જે ઇનિશિયેટિવ્સ લેવાયા હોય, જે અલગ અલગ પ્રયત્ન થયા હોય એને રેકગ્નાઇઝ કરવાનો. તો આવો એક ઇનિશિયેટિવ હતો. ભારતનું એક સ્ટાર્ટઅપ છે જેનું નામ છે ખેતી. સ્ટાર્ટઅપનું નામ જ છે ખેતી, જેને આ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો એના પ્રોજેક્ટ માટે, જેનું નામ હતું ગ્રીન હાઉસ ઇન અ બોક્સ. તો તેલંગાણા બેઝડ ભારતનું સ્ટાર્ટઅપ ખેતી, જેને અર્થશોટ પુરસ્કાર મળ્યો છે. અલગ અલગ બીજા બધાને પણ મળ્યો છે, પણ ભારતનું જે ઇન્સ્ટિટ્યૂટ છે, ભારતનું જે સ્ટાર્ટઅપ છે એને આપણે ખાસ યાદ રાખીશું. ખેતી જેનું નામ છે, ગ્રીન હાઉસ ઇન અ બોક્સ માટે આ એવોર્ડ મળ્યો હતો. ઇકો ઓસ્કાર તરીકે ઓળખાય છે અર્થશોટ પુરસ્કાર. પ્રિન્સ વિલિયમ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ ખાતે આ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. એ સિવાય એક અગત્યનું ઓનર, સન્માન કહી શકીએ, પર્સન ઓફ ધ યર 2022 ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષે જાહેર થતું હોય છે. આ વર્ષનું જાહેર થયું છે એ રશિયા અને યુક્રેન વોર સાથે સંકળાયેલો મુદ્દો છે, એટલા માટે ખાસ અગત્યનો. એના જે યુક્રેનના પ્રેસિડેન્ટ છે વોલોદિમીર ઝેલેન્સ્કી, જેમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. વોલોદિમીર ઝેલેન્સ્કી અને સ્પિરિટ ઓફ યુક્રેનિયન પીપલ, યુક્રેનના લોકોની જે ભાવના છે એને સંયુક્ત રીતે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અગત્યનો ટોપિક આવનારા સમયમાં 100% એક્ઝામમાં પૂછાઈ શકે. ગુજરાતના એક વ્યક્તિ જેમને જમનાલાલ બજાજ એવોર્ડ આપવામાં આવ્યો છે. જમનાલાલ બજાજ એક ફાઉન્ડેશન છે જેના દ્વારા અલગ અલગ વ્યક્તિઓને, જે ખાસ કરીને માનવ વિકાસ સાથે, ગ્રામીણ વિકાસ સાથે સંકળાયેલા હોય એવા વ્યક્તિને એવોર્ડ્સ આપવામાં આવતા હોય છે. એ સિવાય ગાંધીયન મૂલ્યો, જે ગાંધીજીના પ્રિન્સિપલ છે, એમના જે સિદ્ધાંતો છે એને અનુસરતા હોય એવા લોકોને ખાસ એવોર્ડ આપવામાં આવતો હોય છે, જમનાલાલ બજાજ એવોર્ડ. તો આવો એક એવોર્ડ ગુજરાતના એક વ્યક્તિ જેમનું નામ છે મનસુખભાઈ પ્રજાપતિ. મનસુખભાઈ પ્રજાપતિને જમનાલાલ બજાજ એવોર્ડ મળ્યો છે. શેના માટે મળ્યો છે એ ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો મિટ્ટીકુલ નામની એમને એક એપ્લિકેશન ડેવલપ કરી છે, જેનો ઉદ્દેશ છે માટીના સાથે સંકળાયેલી જે આર્ટ કહેવાય, જે કળા કહેવાય, એમાં જોડાયેલા અલગ અલગ વ્યક્તિઓને રોજગારીની તક મળે એના માટે ખાસ પ્લેટફોર્મ એમને વિકસિત કર્યું છે. માટીના ઉત્પાદનો અને માટીના વાસણોનું ઉત્પાદન કરતા ગ્રામીણ કારીગરોને નવું બજાર શોધવામાં મદદરૂપ થતું આ પ્લેટફોર્મ છે. તો ખાસ યાદ રાખીશું, મિટ્ટીકુલ પ્લેટફોર્મ શેની સાથે સંકળાયેલું છે, એ કોના દ્વારા એની સ્થાપના થઈ? મનસુખભાઈ પ્રજાપતિ, જેમને જમનાલાલ બજાજ એવોર્ડ મળ્યો છે. પદ્મ એવોર્ડ્સ મિત્રો આપણે જાણીએ છીએ દર વર્ષે 26મી જાન્યુઆરીએ અલગ અલગ કેટેગરીમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ એમ અલગ અલગ એવોર્ડ આપવામાં આવતા હોય છે, જેમાં બહુ બધા લાંબુ લિસ્ટ હોય છે. ઘણા બધા વ્યક્તિને એવોર્ડ્સ મળતા હોય છે, પણ ખાસ એવા કોઈ ફિલ્ડમાં કે જે કંઈક અલગ હોય અને ગુજરાત સાથે સંકળાયેલા હોય એવા એવોર્ડ આપણે ખાસ યાદ રાખીશું. તો આવા અગત્યના કેટલાક લાસ્ટ યરના એવોર્ડ જોઈ લઈએ. આ વર્ષના એવોર્ડ હવે 26મી જાન્યુઆરી નજીક આવી રહી છે તો નવા ડિક્લેર થશે. એ પહેલાંના જૂના એવોર્ડ છે જેટલા અગત્યના એકવાર નજર કરી લઈએ તો સત્ય નડેલા, જે માઇક્રોસોફ્ટના CEO છે, એમને પદ્મભૂષણ મળ્યો હતો. તો આમાંથી એવો ક્વેશ્ચન બની શકે કે કઈ કંપનીના CEOને પદ્મભૂષણ બન્યો, આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ શકે, એટલા માટે એને કવર કર્યો છે. એ સિવાય એક દેવેન્દ્ર ઝાઝરિયા, જે પ્રથમ પેરા એથ્લીટ છે એથ્લેટિક્સ, એમાં પણ પેરા એથ્લેટ્સ, જે દિવ્યાંગોનું ઓલિમ્પિક્સ અથવા તો અલગ અલગ રમતોત્સવ થતો હોય છે એમાં જે સારું પરફોર્મન્સ હોય એમને
એવોર્ડ આપવામાં આવતા હોય છે અલગ અલગ કેટેગરીમાં. એમાં પેરા એથ્લીટ્સ એવા દેવેન્દ્ર ઝાઝરિયા, જેમને પદ્મભૂષણ આપવામાં આવ્યો છે, પ્રથમ પેરા એથ્લીટ બન્યા છે, એટલે એ પણ યાદ રાખવું જોઈએ. એ સિવાય ગુજરાતી વ્યક્તિ જેને પણ પદ્મભૂષણ, પદ્મવિભૂષણ આવા એવોર્ડ મળતા હોય છે એને આપણે ખાસ યાદ રાખવા જોઈએ. તો એવા એક હતા સ્વામી સચ્ચિદાનંદ, જેમને એમને સાહિત્ય સર્જન અને સમાજ સેવા કેટેગરીમાં પદ્મભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ફેક્ટ પણ આપણે યાદ રાખીશું. ગાંધી મંડેલા એવોર્ડ 2022નો દલાઈ લામાને પ્રાપ્ત થયો છે. દલાઈ લામા સ્પિરિચ્યુઅલ લીડર છે, જે તિબેટના મૂળ રહેવાસી છે, જેમણે ભારતે આશરો આપેલો છે. હિમાચલ પ્રદેશના સ્પીતિ, લાહોલ અલગ અલગમાં એમની મોનેસ્ટ્રી આવેલી છે. તો આંતરરાષ્ટ્રીય શાંતિ માટે પ્રયત્નો કરવા બદલ ગાંધી મંડેલા એવોર્ડ દલાઈ લામાને આપવામાં આવ્યો હતો. બીજો એક અગત્યનો એવોર્ડ મોસ્ટ આઈએમપી ઓલરેડી એક્ઝામમાં પૂછાઈ પણ ગયો છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીના દ્વારા ફ્રેન્ડ્સ ઓફ લિબરેશન પુરસ્કાર. એવોર્ડનું નામ છે ફ્રેન્ડ ઓફ લિબરેશન વોર પુરસ્કાર, જે યુએસના સેનેટર છે, જેમનું નામ છે એડવર્ડ એમ કેનેડી. એડવર્ડ એમ કેનેડીને આ એવોર્ડ આપવામાં આવ્યો છે બાંગ્લાદેશની સરકાર દ્વારા. બાંગ્લાદેશે લિબરેશન વોર લડ્યો હતો 1971માં. મુક્તિવાહિની સેના ભારતે મોકલી હતી બાંગ્લાદેશનું, એટલે કે જે તે સમયનું પૂર્વ પાકિસ્તાન એ પશ્ચિમ પાકિસ્તાનથી મુક્ત થયું હતું ને બાંગ્લાદેશનો ઉદય થયો હતો. તેમાં યુએસએ પણ મદદ કરી હતી અને રેકગ્નાઇઝ કરવા એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય ભારતના એક નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર, જેમનું નામ છે વેંકી રામકૃષ્ણન, આપણે જાણીએ છીએ, એમના વિશે વાંચ્યું છે. એમને બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ ત્રીજા દ્વારા વિજ્ઞાનમાં એમની વિશિષ્ટ સેવા બદલ ઓર્ડર ઓફ મેરિટ આપવામાં આવ્યો. તો ભારતના કયા વૈજ્ઞાનિકને ઓર્ડર ઓફ મેરિટ પ્રાપ્ત થયો? 100% આપણને ખ્યાલ હોવો જોઈએ. વેંકી રામકૃષ્ણન, યાદ રાખજો મિત્રો. વેંકી રામકૃષ્ણનને ઓર્ડર ઓફ મેરિટ, જે બ્રિટનનો સર્વોચ્ચ પુરસ્કાર છે, પ્રાપ્ત થયો છે. વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ 2022. ગ્રીન સિટી જે એવા શહેરને આપવામાં આવતા હોય છે કે જે પર્યાવરણીય પડકારોને, ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જને લગતી અલગ અલગ નવા ઇનિશિયેટિવ લેવામાં જેણે સારી ભૂમિકા ભજવી હોય, જેને વૃક્ષોનું વાવેતર કર્યું હોય, જેણે પોતાનું ગ્રીન કવર મેન્ટેન કરવા પ્રયત્ન કર્યો હોય, એવા વિજેતા સિટી તરીકે તેલંગાણાનું હૈદરાબાદ શહેરને પસંદ કરવામાં આવ્યું છે. હૈદરાબાદને વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ મળ્યો છે. આવો જ બીજો એક એવોર્ડ આવશે ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ. એ એવોર્ડ પણ હૈદરાબાદ અને મુંબઈને સંયુક્ત રીતે પ્રાપ્ત થયો છે. હૈદરાબાદને ગ્રીન સિટી ના 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે. વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડ અને વર્લ્ડ ટ્રી સિટી એવોર્ડ, એટલે કે જ્યાં ટ્રી, વૃક્ષોનું કવર સારું હોય, એ બંને એવોર્ડમાં હૈદરાબાદ આવશે. EIPH વર્લ્ડ ગ્રીન સિટી એવોર્ડની આ કેટેગરીમાં તેલંગાણા રાજ્યને ગ્રીન ગાર્લેન્ડ નામની પહેલ માટે, ગ્રીન ગાર્લેન્ડ નામની તેલંગાણા રાજ્યની પહેલ છે, એના માટે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આંતરરાષ્ટ્રીય ધોરણે સૌથી મહત્વના કહી શકાય એવા પુરસ્કાર નોબેલ પુરસ્કાર. આપણે જાણીએ છીએ સર આલ્ફ્રેડ નોબલ, જે માઇન્સ જે કહેવાય એના શોધક હતા અને એમને આ એવોર્ડની સ્થાપના કરી હતી. એમનું આખું ફાઉન્ડેશન ચલાવવામાં આવે છે, જેના દ્વારા નોબલ એવોર્ડ આપવામાં આવતા હોય છે. તો અલગ અલગ નોબલ એવોર્ડ્સ દરેક કેટેગરીમાં દર વર્ષે જાહેર થતા હોય છે. એમાં સૌથી અગત્યનો નોબલ પીસ પ્રાઇઝ, શાંતિ માટેનો સુરક્ષા પુરસ્કાર, જે 3 અલગ અલગ બે સંગઠન છે ને એક વ્યક્તિ છે. વ્યક્તિનું નામ છે LS બિયાલ્સ્કી, ઓર્ગેનાઇઝેશન મેમોરિયલ અને ઓર્ગેનાઇઝેશન સેન્ટર ફોર સિવિલ લિબર્ટીઝ. આ બધા જેવા સંગઠનો અને વ્યક્તિઓ છે જે રશિયા યુક્રેન વોરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ચૂક્યા છે, જેમના દ્વારા શાંતિ માટેના પ્રયત્નો થયા છે. રશિયા દ્વારા જે શોષણ કરવામાં આવતું હોય, જે અત્યાચારો કરવામાં આવતા હોય એને વિશ્વ સમક્ષ લાવવા માટે જેમણે પ્રયત્નો કર્યા છે. તો આ એવા વ્યક્તિઓ જેમને પીસ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, એ નામ યાદ રાખીશું. આર્થિક બાબતોનું પુરસ્કાર, જે ઇકોનોમીનું નોબેલ પુરસ્કાર છે, એના આ બધા નામ થોડા મિત્રો ઓકવર્ડ હોય છે યાદ રાખવા. જસ્ટ એક વાર વાંચેલા હોય, સાંભળેલા હોય કહાની, તો યાદ રહી જાય ક્યાંક. બેન બર્નાર્કે, ડગલાસ ડાયમંડ અને ફિલિપ ડાયવિગ, 3 વ્યક્તિઓને સંયુક્ત રીતે, બેન બર્નાર્કે, ડગલાસ ડાયમંડ અને ફિલિપ ડાયવિગ, આ 3ને એવોર્ડ મળ્યો છે નોબેલ એક એવા સંશોધનમાં જેમાં એમણે બેન્કો અને નાણાકીય કટોકટી પર એક રિસર્ચ પેપર તૈયાર કર્યું હતું, બેંક અને નાણાકીય કટોકટીને લગતા વિષય ઉપર. સાહિત્યની વાત કરીએ તો એની એર્નોક્સ, સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો છે એની એર્નોક્સ, જેમણે
માણસની યાદશક્તિને લગતા વિચલનો અને સામૂહિક સંયમોને ઉજાગર કરતું એક સાહિત્ય સર્જન કર્યું હતું, એના માટે મળ્યો છે. એમનું નામ છે એની એર્નોક્સ. ફિઝિયોલોજી અને મેડિસિન જેણે કહીએ એનું નોબેલ મળ્યું છે પ્રોફેસર સ્વેન્ટે પાબો. સ્વીડિશ જીનેટિશિયન એટલે કે જનીન વિદ્યા સાથે સંકળાયેલા, એના અભ્યાસ સાથે સંકળાયેલા વ્યક્તિ, જેમનું નામ છે સ્વેન્ટે પાબો. એણે માનવજાતની આનુવંશિકતાની ઓળખ કરવા માટેનું એક રિસર્ચ કર્યું હતું, જેણે ધ્યાનમાં લઈને આ એવોર્ડ મળ્યો છે, જેમાં માનવીની ઉત્ક્રાંતિને લગતા નવા વિચારોને, નવી થિયરીને સમર્થન કરે છે. એના માટે આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. નામ છે સ્વેન્ટે પાબો. ભૌતિકશાસ્ત્રનું નોબેલ પુરસ્કારની વાત કરીએ તો જેમાં એલેન એસ્પેક્ટ, જ્હોન ક્લોઝર અને એન્ટોન ઝિલિંગર. એસ્પેક્ટ, ક્લોઝર અને ઝિલિંગર આ વ્યક્તિઓ છે જેમને ફિઝિક્સનો, ભૌતિકશાસ્ત્રનો નોબેલ મળ્યો હતો, જેમાં એમણે ખાસ અગત્યનું કહી શકાય એવું ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ક્વોન્ટમ ફિઝિક્સ આપણે જાણીએ છીએ, પરમાણુ સાથે સંકળાયેલું ફિઝિક્સ, એના ક્ષેત્રમાં સંશોધન કરવા બદલ એમણે આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ક્વોન્ટમ મિકેનિક્સમાં એમણે નવા નવા સંશોધનો કર્યા, જેનાથી આવનારા સમયમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્રિપ્ટોગ્રાફી જે અલગ અલગ નવી ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે એના માટે જવાબદાર છે. તો ભૌતિકશાસ્ત્રના વિજેતા, એમનું ફિલ્ડ ખબર હોવી જોઈએ. ત્યારબાદ રસાયણશાસ્ત્ર, એમાં નામ છે કેરોલિન બર્ટોઝી, મોર્ટન મેલ્ડલ અને બેરી શાર્પલેસ. એમને રસાયણશાસ્ત્રના બાયો ઓર્થોગોનલ રસાયણશાસ્ત્ર એક ફિલ્ડ છે, બાયો ઓર્થોગોનલ રસાયણશાસ્ત્ર, એના વિકાસ માટે આ એવોર્ડ મળ્યો હતો. નોબેલ એવોર્ડ પણ ઇમ્પોર્ટન્ટ. ખાસ પીસ પ્રાઇઝ મિત્રો યાદ રાખજો, મેક્સિમમ નોબેલ શાંતિ પુરસ્કાર વિશે વધારે પૂછાતું હોય છે. પુલિત્ઝર પ્રાઇઝ એ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપવામાં આવતો એક અગત્યનો પુરસ્કાર, પત્રકારિતા સાથે સંકળાયેલો પુરસ્કાર. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પત્રકારિતાનો સર્વોચ્ચ સન્માન કહેવાય એવો પુરસ્કાર. તો શેની સાથે સંકળાયેલું છે એ ખાસ ખ્યાલ હોવું જોઈએ. પુલિત્ઝર પ્રાઇઝ પ્લસ કોણે મળ્યો તાજેતરનો, તો બાંગ્લાદેશના એક લેખિકા છે જેમનું નામ છે ફહમીદા અઝીમ, જેને 2022નો પુલિત્ઝર પ્રાઇઝ મળ્યો હતો. ફહમીદા અઝીમ અમેરિકાનું ઓનલાઈન મેગેઝિન છે જેનું નામ છે ઇનસાઇડર મેગેઝિનના એ માટે કામ કરી રહ્યા છે. અખબારો, સામાયિકો, ઓનલાઈન પત્રકારિત્વ, સાહિત્યમાં ખાસ પ્રકારની સિદ્ધિઓ જે પત્રકારિતા સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે એમને જ અપાય છે, ખાસ એ યાદ રાખીશું. 1970માં જોસેફ પુલિત્ઝરે એમની જે વસિયત હતી એમાં એવોર્ડ આપવા માટે જાહેરાત કરી હતી. એક બીજો સાહિત્યને લગતો મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય એવોર્ડ જેને ભારતીય અને એક વિદેશી વ્યક્તિ બંનેને સંયુક્ત રીતે આપવામાં આવે તો અમેરિકન અનુવાદક છે ડેઝી રોકવેલ અને ભારતીય લેખિકા જેમનું નામ છે ગીતાંજલિ શ્રી. એમને એમના પુસ્તક ટોમ્બ ઓફ સેન્ડ માટે આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ પ્રાપ્ત થયો. તો સાહિત્યના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય એવો અગત્યનો પુરસ્કાર ભારતીય વ્યક્તિને એમની ઓરિજિનલ હિન્દી ભાષામાં લખેલી રચના માટે આ એવોર્ડ પ્રાપ્ત થયો. તો હિન્દીમાં રેત સમાધિ તરીકે એમણે પુસ્તક લખ્યું હતું જેનું અંગ્રેજી અનુવાદ થયું ટોમ્બ ઓફ સેન્ડ, અને એ અનુવાદક હતા ડેઝી રોકવેલ જે અમેરિકન હતા. એ બંનેને સંયુક્ત રીતે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે આંતરરાષ્ટ્રીય મેન બુકર પ્રાઇઝ. તો આ બુકર પ્રાઇઝ ઇમ્પોર્ટન્ટ, એમાં 50,000 પાઉન્ડની અથવા $63,000 રકમ આપવામાં આવતી હોય છે જે બંનેને સંયુક્ત રીતે પ્રાપ્ત થશે. તો ભારતીય ભાષાની ઓરિજિનલ રચના માટે પ્રથમવાર આ પ્રકારનો એવોર્ડ પ્રાપ્ત થયો છે ને એ પણ મહિલા સાહિત્યકારને, એટલે એક્ઝામના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો ટોપિક 100% ક્યાંક ને ક્યાંક આવનારી એક્ઝામમાં જોવા મળશે. બીજા જ એક ભારતીય મહિલા જેમને એમની ખાસ સિદ્ધિ માટે એવોર્ડ મળ્યો છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ એવી કેટેગરીમાં આપવામાં આવે છે જેને પર્યાવરણ સંરક્ષણ માટે, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે ખાસ પ્રયત્નો કર્યા હોય. તો ભારતના આસામના પૂર્ણિમા દેવી દ્વારા ત્યાંની એક લોકલ પ્રજાતિ છે પક્ષીની જેનું નામ છે એડજ્યુડન્ટ સ્ટોર્ક, જેને સ્થાનિક ભાષામાં હરગીલા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એડજ્યુડન્ટ સ્ટાર્કના સંરક્ષણ માટે એમણે એક હરગીલા આર્મી બનાવી જે મહિલાઓની બનેલી એક આર્મી હતી, એક સમૂહ હતો જેના દ્વારા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી, હરગીલાની સંખ્યામાં ઘટાડો ના થાય, એનું સંરક્ષણ થાય માટે અલગ અલગ પ્રયત્નો કરવામાં આવ્યા.
તો આ પ્રકારના ખાસ પ્રયત્નો બદલ એને યુએનઈપીએ રેકગ્નાઇઝ કરે અને એવોર્ડ આપ્યો, જેનું નામ છે ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ. અને એની એમાં પણ અલગ અલગ કેટેગરી હોય છે. એમાં પર્ટિક્યુલરલી એન્ટરપ્રિન્યોરશિપ કેટેગરી, એન્ટરપ્રિન્યોરલ વિઝન કેટેગરીમાં એમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. હરગીલા એ 5 ફૂટ ઊંચા પક્ષીઓ છે, અહીંયા ઇમેજમાં જોઈ શકો છો. એનો એક જસ્ટ મોડેલ રજૂ કરેલું છે. તો આવા પક્ષીઓની સંરક્ષણ માટેની ખાસ એમની આ મુહિમ હતી, એના માટે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એક કોમન એવોર્ડ મિસ અર્થ, મિસ વર્લ્ડ, આવા બધા ક્યારેક એક્ઝામમાં જોવા મળતા હોય છે. એકવાર ધ્યાનમાં હોય તો યાદ રહી જાય. મિસ અર્થ એવોર્ડ દક્ષિણ કોરિયાની મીનાસુ ચોઈને પ્રાપ્ત થયો હતો. એ જ રીતે મિસ ફાયર એવોર્ડ પેલેસ્ટાઇનની નદીમ અયુબને, અને મિસ એર 2022 આ એવોર્ડ ઓસ્ટ્રેલિયાની શેરડીન મોટલોકને. તો ખાસ અગત્યનો એવોર્ડ આ મિસ અર્થ 2022. અને ભારતીય જ્યાં આવતા હોય એ 100% ઇમ્પોર્ટન્ટ એવો મિસિસ વર્લ્ડ 2022 2022નો મિસિસ વર્લ્ડ એવોર્ડ સરગમ કૌશલ, જે ભારતીય મહિલા છે, જેમણે 21 વર્ષ બાદ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે ભારતીય હોય એવા વ્યક્તિને. તો એને ખાસ યાદ રાખીશું, સરગમ કૌશલ, મિસિસ વર્લ્ડ 2022. અને મિસ ઇન્ડિયા 2022ની સેટ્ટી ફેમિના મિસ ઇન્ડિયા ફેમિના દ્વારા આયોજિત થતો ભારતનો રાષ્ટ્રીય નેશનલ લેવલનો મહત્વપૂર્ણ બ્યુટી પેજન્ટ. અમેરિકાનો એક એવોર્ડ છે પ્રેસિડેન્શિયલ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ. પ્રેસિડેન્શિયલ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ નામ પરથી ખ્યાલ આવે, અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવતો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે. જેણે અમેરિકામાં રહીને એવી ખાસ સારી એવી કામગીરી કરી હોય જેનાથી અમેરિકાને ફાયદો થયો હોય, ત્યાંની સ્થાનિક લોકોને ફાયદો થયો હોય, એવો લોકોના કાર્યને રેકોગ્નાઇઝ કરતો એવોર્ડ. જેમાં ભારતીય અમેરિકન જે હ્યુસ્ટનમાં રહી રહ્યા છે, જેમનું નામ છે કૃષ્ણા વાવીલાલા. ભારતીય અમેરિકન છે એટલા માટે આપણે ધ્યાનમાં રહેવું જોઈએ કૃષ્ણા વાવીલાલા કોણ છે, અથવા આ ટાઈપનો એવોર્ડ કોણે મળ્યો. તો આ ફેક્ટ આપણા ધ્યાનમાં હોય તો આપણે એને યાદ કરી શકીએ. પ્રેસિડેન્શિયલ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કૃષ્ણા વાવીલાલાને. રાષ્ટ્રીય કક્ષાના કેટલાક થોડા અગત્યના એવોર્ડ છે એ પણ આપણે જોઈ લઈશું. ભારત સરકારની અલગ અલગ મિનિસ્ટ્રી દ્વારા ઘણા બધા એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ સ્પર્ધા દ્વારા દેશનો વિકાસ કરવાનો છે. તેવા કેટલાક એવોર્ડ જોઈ લઈએ. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ ઇન્ડિયા દ્વારા ઇન્ડસ્ટ્રી એક્સિલન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો ઇન્ડસ્ટ્રી એક્સિલન્સ એવોર્ડ પ્રાપ્ત કરનાર ઇન્સ્ટિટ્યૂટ અથવા સંસ્થા કઈ? ભારત સરકારનું કોર્પોરેશન નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. દેશમાં આયર્ન ઓરના ઉત્પાદન સાથે અને અલગ અલગ ખનિજના ઉત્પાદન માઇનિંગ સાથે સંકળાયેલી પ્રીમિયર સંસ્થા છે. બીજો એક ડિજિટલ ઇન્ડિયા એવોર્ડ, જે ભારત સરકારના અલગ અલગ ઇનિશિયેટિવ્સ હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટના ડિજિટલ સશક્તિકરણ માટેના જે ઇનિશિયેટિવ્સ હોય એની અલગ અલગ કેટેગરીમાં આપવામાં આવતા હોય છે. 6 જેટલી કેટેગરી છે. એમાં એક ખાસ કેટેગરી જેનું નામ છે ડેટા શેરિંગ અને યુઝ ફોર સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ. ડેટા શેરિંગ એટલે કે માહિતીનું આદાન પ્રદાન, અને એનો યુઝ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે. એટલે જે તમારી પાસે અવેલેબલ ડેટા છે, જે માહિતી છે, એનો સામાજિક આર્થિક વિકાસ માટે ઉપયોગ કેવી રીતે કર્યો છે, એનું શું પરિણામ આવ્યું છે, એને ધ્યાનમાં લઈને આ એવોર્ડ આપવામાં આવે છે. તો ડેટા સ્માર્ટ સિટીઝ ઇનિશિયેટિવ છે આપણો સ્માર્ટ સિટી મિશન અંતર્ગત, જેમાં સ્માર્ટ સિટી મિશનને એનું જે માહિતી હતી, એનો જે ડેટા હતો, એનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરવા બદલ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો કોણે પ્રાપ્ત થયો? ડેટા સ્માર્ટ સિટીઝ ડેટા દ્વારા શહેરોનું સશક્તિકરણ ઇનિશિયેટિવ, જે શહેરી બાબતોનું મંત્રાલય છે એનો ઇનિશિયેટિવ હતો સ્માર્ટ સિટી મિશન અંતર્ગત. એને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ફિલ્મને લગતો એક ટોપિક, ગુજરાતી ભાષાની ફિલ્મ છે એટલે હાલ એને હાઇલાઇટ કરવા માટે કવર કરી છે, જેનું નામ છે છેલ્લો શો, ધ લાસ્ટ શો, જેને વિદેશી ભાષાની ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ માટે એને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ગુજરાતી ડાયરેક્ટર પાન નલીન, જેનું નામ છે, એની મૂવી છે આ, એને ખાસ યાદ રાખીશું. આ સિવાય રાજામૌલીની RRR મૂવીનું નાટુ નાટુ સોંગ, જેને તાજેતરમાં જસ્ટ ગ્રેમી એવોર્ડ બેસ્ટ સોંગ માટે પ્રાપ્ત થયો, અને એને ઓસ્કાર માટે પણ નોમિનેશન મળ્યું છે, તો એને પણ યાદ રાખીશું. UIDI જે આપણું આધારની અમલીકરણ કરતી સંસ્થા છે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, જેને એવોર્ડ મળ્યો છે ગ્રીહા અનુકરણીય પ્રદર્શન પુરસ્કાર. તો ગ્રીહા એક એવોર્ડ છે જે
ગ્રીન બિલ્ડિંગ્સ નહીં, જે બિલ્ડિંગ એવા સ્ટાન્ડર્ડ્સ ફોલો કરતું હોય જેનાથી વીજળીનો વપરાશ ઓછો થાય અને પર્યાવરણીય મૈત્રીપૂર્ણ રીતે એનું વિકાસ થયો હોય એવા બિલ્ડિંગ્સને આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. તો UIDAI જેનું હૈદરાબાદ ખાતે એની ઓફિસ આવેલી છે જેણે આ એવોર્ડ આપવામાં આવેલો છે. આ સિવાય ભારતના એક પ્રોફેસર જેમનું નામ છે થલ્લાપીર પ્રદીપ, જેમને સાયન્સનો સર્વોચ્ચ પુરસ્કાર મતલબ સર્વોચ્ચ ઇન ધ ટર્મ્સ ઓફ એની જે વિનિંગ પ્રાઇઝ છે એના ટર્મ્સમાં મહત્વપૂર્ણ કહી શકાય એવો પુરસ્કાર વિન ફ્યુચર સ્પેશિયલ પ્રાઇઝ. તો વિન ફ્યુચર સ્પેશિયલ પ્રાઇઝ તેની સાથે સંકળાયેલો છે. સાયન્સના ક્ષેત્રમાં સારી કામગીરી કરતા વ્યક્તિને આપવામાં આવતો એવોર્ડ ભારતના IIT મદ્રાસના પ્રોફેસર થલ્લાપીર પ્રદીપને પ્રાપ્ત થયો હતો. વોર્ટન QS રિમેજિન એજ્યુકેશન એવોર્ડ, શિક્ષણનો ઓસ્કાર કહેવાતો આ એવોર્ડ ભારતની એક પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ જેનું નામ છે IIT મદ્રાસ એને પ્રાપ્ત થયો છે. તો ખાસ યાદ રાખીશું IIT મદ્રાસને. વોર્ટન QS રિમેજિન એજ્યુકેશન એવોર્ડ જેને શિક્ષણનો ઓસ્કાર કહે છે એ કોણે પ્રાપ્ત થયો? IIT મદ્રાસને. આપણી દેશની રાજ્ય સરકારના ઘણા બધા ઇનિશિયેટિવ્સ હોય છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ રેકગ્નિશન પામતા હોય છે. તો આવું એક અગત્યનું ઇનિશિયેટિવ છે લીડરશિપ ઇન ક્રાઇમ પ્રિવેન્શન ઇનિશિયેટિવ. એટલે એવોર્ડનું નામ છે લીડરશિપ ઇન ક્રાઇમ પ્રિવેન્શન એવોર્ડ અને ઇનિશિયેટિવનું નામ છે નિજાત. નિજાત નામનો ઇનિશિયેટિવ છત્તીસગઢ દ્વારા લોન્ચ થયો હતો જેનો મુખ્ય ઉદ્દેશ હતો ડ્રગ્સ અને દારૂ એના વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેનું નામ આપવામાં આવ્યું હતું નિજાત. એના માટે છત્તીસગઢની સરકારને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. તો લીડરશિપ ઇન ક્રાઇમ પ્રિવેન્શન એવોર્ડ જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ચીફ ઓફ પોલીસ દ્વારા અપાય છે, US આધારિત સંસ્થા છે. રાજ્યને ખાસ યાદ રાખીશું છત્તીસગઢને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે એના કાર્યક્રમ નિજાત માટે. અટલ ટનલ જેને એન્જિનિયરિંગ માર્વેલ તરીકે આપણે જાણીએ છીએ એવા વિસ્તારમાં એક દુર્ગમ કહી શકાય એવી પર્વતમાળામાં એની રચના કરવામાં આવી જેનાથી 45 કિલોમીટરનું અંતર જે લાંબુ અંતર કાપવું પડતું તેની જગ્યાએ 15 મિનિટમાં ઇઝીલી એક્સેસ પ્રાપ્ત થઈ ગઈ એવી ટેકનિકલી ખૂબ જ મહત્ત્વપૂર્ણ ટનલ એને દિલ્હીમાં ઇન્ડિયન બિલ્ડિંગ કોંગ્રેસ દ્વારા બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. હિમાચલ પ્રદેશમાં રોહતાંગ પાસ પાસે બનાવવામાં આવેલી અટલ ટનલને આપણે ખાસ યાદ રાખવી જોઈએ. એને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ. 9.2 કિલોમીટર લાંબી ટનલ 3000 મીટરની ઊંચાઈ ઉપર 3000થી વધુ મીટરની ઊંચાઈ ઉપર આવેલી આ વિશ્વની સૌથી લાંબી ટનલ છે એટલા માટે એને આપણે ખાસ યાદ રાખવી જોઈએ. છતાં આ જે પાસ છે એ પીરપંજાલ પર્વતમાળામાંથી પસાર થાય છે. સોલાંગ વેલી અને સિસુ વેલી વચ્ચેનું અંતર 46 કિલોમીટર જેટલું ઓછું કરે છે અને 15 મિનિટ જેટલા ખૂબ જ ઓછા સમયમાં અંતર કવર કરી શકે છે. પહેલાં આ અંતર કવર કરવા 4 કલાકનો સમય લાગતો હતો. એ ઉપરથી સમજી શકીએ છીએ એનું મહત્ત્વ શું છે. એક મૂવીને યાદ રાખીશું અહીંયા. સત્યજીત રે ભારતના પ્રખ્યાત મૂવી ડાયરેક્ટર જેમની મૂવી હતી પાથેર પાંચાલી, વેલ રેકોગ્નાઇઝડ ફ્રી મૂવી છે જેણે હાલમાં ક્રિટિક્સ દ્વારા સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ભારતીય ફિલ્મ જાહેર કરવામાં આવી છે. તો અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ક્રિટિક્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે પાથેર પાંચાલીને. તો સીધો ઘણીવાર એક્ઝામમાં એવો ક્વેશ્ચન પૂછાતો હોય છે કે પાથેર પાંચાલી મૂવીના ડાયરેક્ટર કોણ હતા? તો આપણને ખ્યાલ હોવો જોઈએ સત્યજીત રેની એ મૂવી છે, બેંગાલી ભાષાની મૂવી છે, ઇમ્પોર્ટન્ટ. આ સિવાય ક્રિટિક્સની બેસ્ટ ક્રિટિક્સ મૂવીમાં હિન્દી ભાષાની બી કેટલીક મૂવીને સ્થાન મળ્યું છે. ભુવન સોમ, ગરમ હવા, પ્યાસા, શોલે, અંકુર. તો આ બધા જસ્ટ મૂવીના નામ છે. આપણને એન્ટરટેનમેન્ટ માટે ઈચ્છા થાય જોવાની તો ક્યારેક જોઈ શકીએ. એવા કેટલાક એવોર્ડ એક્ઝામમાં મિત્રો પૂછાતા હોય છે આપણી રાષ્ટ્રીય સરકાર દ્વારા કોઈ મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવતા હોય. તો પર્ટિક્યુલર એ એવોર્ડ ઘણી બધી કેટેગરીમાં આપવામાં આવતા હોય છે. એટલે કોણે મળ્યા એ કદાચ એટલા ઇમ્પોર્ટન્ટ ના હોય પણ કઈ મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. તો ઘણીવાર એના નામ પરથી આપણે થોડું વિચારીએ અને મિનિસ્ટ્રીના કાર્યો વિશે વિચારીએ તો આપણને યાદ રહી જતું હોય છે. તો આવો જ એક એવોર્ડ રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા પુરસ્કાર
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મદ્રાસને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા પુરસ્કાર જે નવા સંશોધનો કરતી હોય, જેને વધારે પેટન્ટ મેળવ્યા હોય, નવા ઇનોવેશન્સ કર્યા હોય, એવી સંસ્થાને આ એવોર્ડ પ્રાપ્ત થાય છે, જે પણ IIT મદ્રાસને પ્રાપ્ત થયો છે. અને કોણ આપે છે એ ખાસ અગત્યનું, તો આપણા દેશમાં IPR એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટના અમલીકરણ માટે જવાબદાર મિનિસ્ટ્રી કઈ, એ જ મિનિસ્ટ્રી આ એવોર્ડ આપે. તો મિનિસ્ટ્રી છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવોર્ડ આપવામાં આવે છે અને આ વર્ષનો એવોર્ડ મળ્યો છે IIT મદ્રાસને. એક એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ, જે એરપોર્ટ બેસ્ટ પરફોર્મન્સ કરતા હોય, જેના દ્વારા સારામાં સારી સુવિધાઓ આપવામાં આવતી હોય, એવા એરપોર્ટને આ એવોર્ડ પ્રાપ્ત થાય છે. તો કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ, જેને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ 2022 પ્રાપ્ત થયો છે. કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટને આપણે યાદ રાખીશું. મિશન સેફ ગાર્ડિંગ કાર્યક્રમના અમલીકરણ માટે ખાસ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. સાહિત્ય સાથે સંકળાયેલો બીજો એક એવોર્ડ છે વ્યાસ સન્માન, જે હિન્દી લેખક ડૉક્ટર અસગર વજાહતને એમના નાટક મહાબલી માટે આપવામાં આવ્યો હતો. તો મહાબલી નાટકના લેખક છે ડૉક્ટર અસગર વજાહત. ઘણીવાર મિત્રો આ પ્રકારની કૃતિઓ એક્ઝામમાં પૂછાતી હોય છે, રાષ્ટ્રીય કક્ષાની, ગુજરાત કક્ષાની, કે એના લેખક કોણ હતા. આપણને એમ થાય ક્યાંથી પૂછાય, પણ એ જનરલી આ પ્રકારના કોઈ સન્માન મળ્યા હોય, કોઈ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ રેકગ્નાઇઝ થઈ હોય એવી કૃતિના લેખક જ જનરલી પૂછાતા હોય છે. તો એ આપણા ધ્યાનમાં હોવા જોઈએ. ગૃહ મંત્રાલય દ્વારા રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવ્યો ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ. આપણે જાણીએ છીએ શિપ નિર્માણ સાથે સંકળાયેલા ભારત સરકારના 3 અગત્યના ઇન્સ્ટિટ્યૂટ, કોચી શિપ બિલ્ડર્સ લિમિટેડ, મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ અને ત્રીજું છે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ, જેને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે હિન્દી ભાષાના પ્રમોશન માટે આપવામાં આવતો હોય છે ગૃહ મંત્રાલય દ્વારા. તો એ પણ સીધો ક્વેશ્ચન પૂછાય છે કે રાજભાષા કીર્તિ પુરસ્કાર કઈ મિનિસ્ટ્રી આપે છે. તો રાજભાષાનું અમલીકરણની જવાબદારી કઈ મિનિસ્ટ્રીની, આપણે જાણીએ છીએ ગૃહ મંત્રાલય. તો એનો આન્સર હોઈ શકે ગૃહ મંત્રાલય. એક એમોબસ એટલે કે જે રીતે આપણે અમદાવાદમાં EMTS છે, BRTS છે, એ પ્રકારની એમોબસ ઓડિશાની પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસ છે, જે ત્યાં લોકલ સ્થાનિક કક્ષાએ જાહેર પરિવહન સાથે સંકળાયેલી છે. એને એક એવોર્ડ મળ્યો છે વિશ્વ કક્ષાએ, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યું છે. COVID-19ના સમયમાં વધુ સારી રીતે નાગરિક કેન્દ્રિત સુવિધા પૂરી પાડવા બદલ બીમાર વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે અમને ખાસ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેને UN દ્વારા રેકગ્નાઇઝ કરવામાં આવે. તો UN દ્વારા કઈ બસ સેવાને અથવા કયા રાજ્યને એવોર્ડ પ્રાપ્ત થયો છે, તો આપણા ધ્યાનમાં હોવું જોઈએ એમોબસ સર્વિસ, જે ઓડિશાની છે. અને મેઇન એનો ઉદ્દેશ હતો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરવા માટે લિંગ પ્રતિભાવશીલ જાહેર સેવાઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ એને રેકગ્નાઇઝ કરવામાં આવી છે. તો SDGના અલગ અલગ ગોલ છે, એમાં જેન્ડર સેન્સિટિવનેસને પણ એ ખાસ ધ્યાનમાં રહે છે, એના માટે પણ એને રેકગ્નાઇઝ કરી છે. ગુજરાત સરકારની પણ એક ઇન્સ્ટિટ્યૂટ છે, જેને રાષ્ટ્રીય કક્ષાનો એક એવોર્ડ મળ્યો છે, જે પણ ગૃહ મંત્રાલય દ્વારા જ આપવામાં આવે છે, જેનું નામ છે સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર. સુભાષચંદ્ર બોઝના નામ પરથી એમની જન્મજયંતિ પર જ આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. આપત્તિ નિવારણના ક્ષેત્રમાં સંકળાયેલી ઇન્સ્ટિટ્યૂટ અને વ્યક્તિ બંનેને આ પુરસ્કાર આપવામાં આવતો હોય છે, 2 કેટેગરીમાં, વ્યક્તિગત રીતે અને સંસ્થાકીય રીતે. તો સંસ્થાકીય પુરસ્કાર મળ્યો છે ગુજરાતની ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટને, અને વ્યક્તિગત પુરસ્કાર જે મળ્યો છે સિક્કિમના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન વિનોદ શર્માને. તો આ 2 ઇન્સ્ટિટ્યૂટ, બે વ્યક્તિ, એક સંસ્થા અને એક વ્યક્તિ, બંનેને આપણે યાદ રાખીશું, જેને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર પ્રાપ્ત થયા હોય. આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલી અથવા એના માટે જવાબદાર મિનિસ્ટ્રી કઈ, તો આપણે જાણીએ છીએ ગૃહ મંત્રાલય, કેમ કે આંતરિક શાંતિ અને સુરક્ષાની બાબત આવે ત્યાં આપણું ગૃહ મંત્રાલય જ આવે. તો એને લગતો પુરસ્કાર હોય એ ગૃહ મંત્રાલય દ્વારા જ અપાતો હોય, એ વસ્તુ આપણે યાદ રાખી શકીએ છીએ. આગળ આપણે ગ્રીન સિટી ઓફ ધ વર્લ્ડનો એવોર્ડ જોયો તો હૈદરાબાદને મળ્યો. તો સેમ એ ટાઈપનો જ આ છે ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ, જે હૈદરાબાદ અને મુંબઈને ટ્રી કવર માટે આપવામાં આવ્યો છે. કોના દ્વારા? UNFAO દ્વારા, યુનાઇટેડ નેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેના દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. અહીંયા ભૂલ થાય એવી છે મિત્રો, પર્યાવરણને લગતો છે, આપણે કદાચ UNEP વિચારી લઈએ, પણ અહીંયા UNFAO દ્વારા એવોર્ડ અપાય છે, જેનું નામ છે
ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ એવોર્ડ, અને મળ્યો છે હૈદરાબાદ અને મુંબઈ બંનેને સંયુક્ત રીતે. એ સિવાય એક સ્વદેશ દર્શન પુરસ્કાર, જે પર્યટનના ક્ષેત્રમાં નવા સર્કિટ ડેવલપ કરતા હોય, નવા ઇનિશિયેટિવ્સ લઈને ટુરિઝમની પ્રવૃત્તિને પ્રોત્સાહન થાય એવા પગલાં લેતા હોય, એવા રાજ્યોના સરકારને એવી અલગ અલગ યોજનાઓ માટે પુરસ્કાર આપવામાં આવે છે. તો નામ પરથી ખ્યાલ આવે, સ્વદેશ દર્શન પુરસ્કાર કોણ આપે છે? તો પ્રવાસન મંત્રાલય દ્વારા. અને શેના માટે? તો પ્રવાસનને લગતી અલગ અલગ પ્રવૃત્તિઓના વિકાસ માટે. નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ હૈદરાબાદને ફિશરીઝ સેક્ટરનો શ્રેષ્ઠ કૃષિ વ્યવસાય પુરસ્કાર ઇન્ડિયા એગ્રી બિઝનેસ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. હરિયાણાને કૃષિ ક્ષેત્રમાં યોગદાન માટે ઇન્ડિયા એગ્રી બિઝનેસ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ફિશરીના ક્ષેત્રમાં બેસ્ટ પરફોર્મન્સ માટે હૈદરાબાદને એવોર્ડ પ્રાપ્ત થયો, અને કૃષિના ક્ષેત્રમાં બેસ્ટ પરફોર્મન્સ માટે હરિયાણાને પ્રાપ્ત થયો. એગ્રી બિઝનેસ એવોર્ડ બંને કેટેગરીમાં છે, યાદ રાખીશું. લંડનમાં આયોજિત વર્લ્ડ ટ્રાવેલ માર્ટ અથવા વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ, એમાં કેરળ ટુરિઝમને રિસ્પોન્સિબલ ટુરિઝમ ગ્લોબલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. સ્ટ્રીટ વેન્ડર્સના વિકાસ માટે, સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા ટુરિઝમના પ્રમોશન માટે ખાસ ઇનિશિયેટિવ લેવામાં આવ્યો હતો કેરળની સરકાર દ્વારા, અને એને રેકગ્નાઇઝ કરવામાં આવ્યો વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ અથવા વર્લ્ડ ટ્રાવેલ માર્ટ, જે વિશ્વ કક્ષાનો ટુરિઝમનો મહત્વપૂર્ણ એવોર્ડ છે. ત્યાં આ એવોર્ડ પ્રાપ્ત થયો. જીપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન પણ મિત્રો પૂછાયો હતો કે વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ કઈ જગ્યાએ યોજાયો હતો, તો આપણા ધ્યાનમાં એ પણ હોવું જોઈએ. કેરળ સરકાર હેઠળના જે પ્રવાસન મિશન હતા એના માટે આ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. બીજો એક અગત્યનો એવોર્ડ જે જસ્ટ તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે એટલા માટે એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ, તો આપણા જે પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એમના દ્વારા એમના યાદમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ મેમોરિયલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જાહેર વહીવટના ક્ષેત્રમાં આ એવોર્ડ આપવામાં આવશે. સારી કામગીરી બદલ, સારા ઇનિશિયેટિવ બદલ આ એવોર્ડ આપવામાં આવશે જાહેર વહીવટ માટે, જે પણ એક્ઝામમાં પૂછાઈ ચૂક્યું છે. ભારતના ગીતા ગોપીનાથન, જે આઈએમએફના સદસ્ય, આઈએમએફમાં રહી ચૂક્યા હતા, એમના દ્વારા એક હોલ ઓફ ફેમ જે હોય છે, આઈએમએફના હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનાર ભારતીય મહિલા બન્યા છે. પ્રથમ ભારતીય મહિલા જેને હોલ ઓફ ફેમમાં આઈએમએફ ખાતે સ્થાન મળ્યું હતું. ગીતા ગોપીનાથનને આપણે ખાસ યાદ રાખીશું. યુનેસ્કો દ્વારા ભારત સરકારનો પીએમ ઈ વિદ્યા પ્રોજેક્ટ છે, એમાં જે આઈસીટીનો, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીનો જે ઉત્કૃષ્ટ ઉપયોગ કરવામાં આવ્યો, શિક્ષણને જે રીતે સમાવેશી બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો, એના માટે ખાસ એવોર્ડ આપવામાં, એટલે ખાસ રેકગ્નિશન કરવામાં આવ્યું છે. તો યુનેસ્કો દ્વારા ભારત સરકારના કયા ઇનિશિયેટિવને રેકગ્નાઇઝ કરવામાં આવ્યું, એને સરાહના કરવામાં આવી, તો આપણે ખાસ યાદ રાખીશું પીએમ ઈ વિદ્યા પ્રોજેક્ટ, જે ઓનલાઈન એજ્યુકેશન સાથે સંકળાયેલો ભારતીય શિક્ષણ મંત્રાલયનો અગત્યનો ઇનિશિયેટિવ છે. સ્પોર્ટ્સને લગતા એક વ્યક્તિ જેને પણ એક હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું છે, વિજય અમૃતરાજ. તો આમાં આ પ્રકારના ક્વેશ્ચન સીધા ક્યારેક પૂછાતા હોય છે. વિજય અમૃતરાજ કયા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે? તો ટેનિસ સાથે સંકળાયેલા ભારતના ફેમસ પ્લેયર વિજય અમૃતરાજ, જેમને ઇન્ટરનેશનલ ટેનિસ હોલ ઓફ ફેમમાં સ્થાન મળ્યું છે. એક યુટ્યુબર છે ભારતના ફેમસ પ્રાજક્તા કોહલી, જેમને યુએનડીપી દ્વારા રેકગ્નાઇઝ કરવામાં આવ્યા છે, જેમને યુથ ક્લાઇમેટ ચેમ્પિયન બનાવવામાં આવે છે. મતલબ એક એવોર્ડ આપવામાં આવે છે, રેકગ્નાઇઝ કરવામાં આવે છે યુથ ક્લાઇમેટ ચેમ્પિયન તરીકે. તો ભારતમાંથી કોણે યુથ ક્લાઇમેટ ચેમ્પિયનનો એવોર્ડ પ્રાપ્ત થયો? નામ યાદ રાખીશું, પ્રાજક્તા કોહલી, જે એક યુટ્યુબર છે. એમને વૈશ્વિક સામાજિક ઝુંબેશો દ્વારા માનસિક સ્વાસ્થ્ય, મહિલા અધિકારો, બાળકીઓમાં એજ્યુકેશન, આવા અલગ અલગ સામાજિક સશક્તિકરણના ઇનિશિયેટિવ માટે એમને ખાસ સરાહના કરવામાં આવી હતી. તો પ્રાજક્તા કોહલી યાદ રાખીશું, યુથ ક્લાઇમેટ ચેમ્પિયન, યુએનડીપી દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો. ભારતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલિયન નીરજ ચોપરા, જેને આપણે ઓલરેડી ઓળખીએ છીએ, એમને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. તો ભારતીય સેનામાં સુબેદાર તરીકે ઓલરેડી કાર્ય કરતા હતા, અને એમને સેના દ્વારા પરમ વિશિષ્ટ સેવા મેડલ આપવામાં આવ્યું છે. પ્રથમ એવા પ્લેયર છે કે જેમણે ટ્રેક અને ફિલ્ડ એથ્લેટના ક્ષેત્રમાં ભારતને ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવ્યો હોય. ટ્રેક અને ફિલ્ડની જે ઇવેન્ટ્સ કહેવાય ઓલિમ્પિકની અલગ અલગ ઇવેન્ટમાં, એમાં ગોલ્ડ અપાવનાર પ્રથમ ભારતીય છે, ખાસ યાદ રાખજો. એમને આ સિવાય લોરિયસ વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર એવોર્ડથી પણ
સન્માનિત કરવામાં આવ્યા છે. તો અલગ અલગ ઘણી બધી સિદ્ધિઓ નીરજ ચોપરાએ મેળવી છે, એમની અલગ અલગ એચિવમેન્ટ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો એક નવો એમણે એક ચીલો ચાતર્યો કહેવાય ભારતના ઇતિહાસમાં, એટલા માટે એમને વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર 2022 એવોર્ડ આપવામાં આવ્યો છે. એક સન્માન ભારતના એક આદિકવિ એવા નરસિંહ મહેતા, વૈષ્ણવજન તો જેને કહીએ ના રચયિતા એવા નરસિંહ મહેતાને યાદ કરવા માટે નરસિંહ મહેતા યુનિવર્સિટી જે જુનાગઢ ખાતે આવેલી છે, જેમના દ્વારા એક સંશોધન કરવામાં આવ્યું અને કરોડિયાની એક નવી પ્રજાતિ શોધવામાં આવી અને જેને નામ આપવામાં આવ્યું છે નરસિંહ મહેતાઈ. તો મિત્રો યાદ રાખજો, ક્યાંક ને ક્યાંક 100% એક્ઝામમાં તમને જોવા મળશે નરસિંહ મહેતાઈ. નીચે પૈકી કઈ કરોડિયાની પ્રજાતિ છે અથવા નહીં કરોડિયાનું નામ શું આપવામાં આવ્યું છે, આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે. જો આપણે સાંભળ્યું કે વાંચ્યું ના હોય તો આપણે વિચારી પણ ના શકીએ કે નરસિંહ મહેતાને રેકગ્નાઇઝ કરવા માટે આવું સન્માન પણ મળી શકે છે. તો કરોડિયાની પ્રજાતિને આ ખાસ નામ આપવામાં આવ્યું છે નરસિંહ મહેતાઈ. એક અગત્યના મહિલા સશક્તિકરણ સાથે સંકળાયેલા પુરસ્કાર જેનું નામ છે નારી શક્તિ પુરસ્કાર. નામ પરથી જ ખ્યાલ આવી જાય કયા મંત્રાલય દ્વારા આપવામાં આવે, તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એવોર્ડ આપવામાં આવે છે. અલગ અલગ ઘણી બધી કેટેગરીમાં એવોર્ડ અપાય છે. 1999માં સ્ત્રી શક્તિ પુરસ્કાર હેઠળ એની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ 2015માં એનું નામ બદલીને નારી શક્તિ પુરસ્કાર કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણ સાથે સંકળાયેલા અગત્યના પુરસ્કાર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે જાણીએ છીએ 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે જ આ પુરસ્કાર આપવામાં આવતા હોય છે રાષ્ટ્રપતિ દ્વારા. 6 સંસ્થાકીય અને 2 વ્યક્તિગત કેટેગરીમાં આપવામાં આવે છે અને તમામના નામ અલગ અલગ જે ભારતીય ઇતિહાસના જાણીતી મહિલાઓ છે. રાણી અહલ્યાબાઈ પુરસ્કાર, રાણી ઝાંસીબાઈ પુરસ્કાર, રાણી રુદ્રમાદેવી પુરસ્કાર, એવા અલગ અલગ 6 નામથી એવોર્ડ્સ આપવામાં આવે છે. સંસ્થાકીય કેટેગરીમાં 2 લાખ રૂપિયા રોકડનો પુરસ્કાર અને વ્યક્તિગત શ્રેણીમાં 1 લાખ રૂપિયાનો પુરસ્કાર. તો ક્યારેક ડિટેલમાં ફેક્ટ પણ ક્વેશ્ચનમાં પૂછાતા રહેતા હોય છે કે આ કેટેગરી આ એવોર્ડને લગતી બાબતો કઈ સાચી છે, તો આ બધા ફેક્ટ ધ્યાનમાં હોવા જોઈએ. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ નોર્મન બોરલોગ દ્વારા જેની શરૂઆત કરવામાં આવી હતી, જેને વિશ્વમાં ખાદ્યાન્ન એટલે કે અનાજની સુરક્ષા માટે, ફૂડ સિક્યુરિટી માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, એવા નોર્મન બોરલોગ દ્વારા આ પ્રાઇઝની શરૂઆત કરવામાં આવી હતી. એના સૌ પ્રથમ આ એવોર્ડ કોને મળ્યો તો એ ફેક્ટ આપણને ધ્યાનમાં હોવું જોઈએ. ભારતના હરિયાળી ક્રાંતિના પિતા ડૉક્ટર MS સ્વામીનાથનને. ભારતની હરિયાળી ક્રાંતિના પિતા એવા ડૉક્ટર MS સ્વામીનાથન જે વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા. તો એ પણ આપણે યાદ રાખીશું. અત્યારે હાલ વર્તમાનમાં વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મળ્યું છે સિન્થિયા રોઝનવિક, જે નાસાના સાયન્ટિસ્ટ છે, જેને ક્લાઇમેટ ઇમ્પેક્ટ્સના ક્ષેત્રમાં રિસર્ચ કરવા બદલ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું, જેની $2,50,000 અમાઉન્ટનું એને પ્રાઇઝ મળતું હોય છે. ભારતના ફેમસ આર્કિટેક્ચર, ગુજરાતના ખાસ કહી શકીએ એવા ફેમસ આર્કિટેક્ચર જેમનું નામ છે બાલકૃષ્ણ દોશી. એમને પ્રતિષ્ઠિત રોયલ ગોલ્ડ મેડલ 2022 પ્રાપ્ત થયો છે, જે બ્રિટન દ્વારા આપવામાં આવતો હોય છે. તો આ સન્માન મેળવનાર એ ભારતીય બન્યા છે બાલકૃષ્ણ દોશી. આર્કિટેક્ટના ક્ષેત્રમાં વિશ્વનો સર્વોચ્ચ સન્માન એને માનવામાં આવે છે. રોયલ ગોલ્ડ મેડલ કોણે પ્રાપ્ત થયું તો ગુજરાતના આર્કિટેક્ટ એવા બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી, BV દોશી. સ્કિલ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલો એક પુરસ્કાર છે જેનું નામ છે એક્સેલન્સ ઇન ડિસ્ટ્રિક્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્લાન, જે અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા એવોર્ડ આપવામાં આવતા હોય છે. અને આ એવોર્ડ ગુજરાતના એક સિટીને મળ્યા છે, એટલા માટે આપણે ખાસ યાદ રાખીશું. તો રાજકોટ જે ગુજરાતમાં આવેલું છે, કચર જે આસામમાં આવેલું છે, અને સતારા જે મહારાષ્ટ્રમાં આવેલું છે, જેમને ટોચના 3 જિલ્લા થવા બદલ DSDP એટલે કે ડિસ્ટ્રિક્ટ સ્કિલ ડેવલપમેન્ટ પ્લાનના અમલીકરણ માટે આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. કોંગ્રેસના નેતા અને ભારતના સાંસદ એવા શશી થરૂર, જેને ફ્રેન્ચ સરકાર દ્વારા
એક ઓનર આપવામાં આવ્યું છે જેનું નામ છે સેવેલિયર ડીલા લિઝન ડી ઓનર. નામ પરથી ખ્યાલ આવે મિત્રો, અમુક ભાષા ઉપરથી આપણને ખબર પડે કે આ કયા દેશનું સન્માન છે. તો લા વર્ડ જે છે આપણે જેને ધ કહીએ એનો ફ્રેન્ચ ભાષામાં મિનિંગ થાય છે લા. લા શબ્દ મિત્ર જ્યાં જોવા મળશે ને ત્યારે તમારે સમજી જવાનું કે આ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે અને ફ્રાન્સ સાથે સંકળાયેલો હશે. તો આ જે એવોર્ડ છે જેનું નામ છે સેવેલિયર ડીલા લિઝન ડી ઓનર, જે આપવામાં આવ્યો છે ભારતના પોલિટિશિયન શશી થરૂરને, જેમણે ફ્રેન્ચ ભાષામાં પોતાનું ભાષણ આપ્યું હતું. એને રેકગ્નાઇઝ કરવા માટે આ એવોર્ડ મળ્યો છે. રોમન મેગ્સેસે એવોર્ડ, જેને એશિયાનો નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે. તો એક ફેક્ટ આપણા ધ્યાનમાં હોવું જોઈએ રોમન મેગ્સેસે એવોર્ડ વિશે. રોમન મેગ્સેસે એવોર્ડ જે ફિલિપાઇન્સ દ્વારા આપવામાં આવે છે. કયા દેશ દ્વારા અપાય છે? તો ફિલિપાઇન્સ દેશને યાદ રાખીશું. અને એશિયાનો નોબેલ પુરસ્કાર કહેવાય છે. તો અને એ ફેક્ટ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. કયા કયા ક્ષેત્રમાં અપાય છે? તો પત્રકારત્વ, સરકારી સેવા, જાહેર સેવા, સાહિત્ય અને સર્જનાત્મકતા, એમ અલગ અલગ 5 કેટેગરીમાં એવોર્ડ અપાય છે. તો જ્યારે જ્યારે ભારતીયને એવોર્ડ મળે તો આપણે એને ખાસ યાદ રાખીશું. બાકી આટલા બેઝિક ફેક્ટ ખ્યાલ હોવા જોઈએ રોમન મેગ્સેસે એવોર્ડના. ભારતની જે આશા વર્કર્સ છે એને યુએન દ્વારા WHO દ્વારા રેકગ્નાઇઝ કરવામાં આવી છે ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડથી સન્માનિત કરીને. તો આપણે જાણીએ છીએ કોવિડના સમયમાં ગ્રામીણ વિસ્તારમાં ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચનાર ભારત સરકારના કોઈ અધિકારી ના પહોંચી શકે પણ કોઈ પ્રતિનિધિ પહોંચ્યા હોય તો એ હતા આશા વર્કર્સ, જેમને કોવિડનો સામનો કરવામાં, કોવિડના સમયમાં આપણા રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એટલા માટે ગ્લોબલ લીડર એવોર્ડ દ્વારા WHOએ રેકોગ્નાઇઝ કર્યા છે ભારતના આશા વર્કર્સને. તો ખાસ યાદ રાખીશું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવનારા સમયમાં ક્યાંય એક્ઝામમાં જોવા મળી શકે. તો કોરોના વાયરસ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ 10 લાખ આશા વર્કર્સને રેકોગ્નાઇઝ કરવામાં આવ્યા હતા આ એવોર્ડથી, જેનું નામ છે ગ્લોબલ હેલ્થ લીડર્સ એવોર્ડ 2022. આવો જ એક હેલ્થને લગતો બીજો એવોર્ડ યુએન ઇમરજન્સી ટાસ્ક ફોર્સ, જેના દ્વારા ભારતનો એક કાર્યક્રમ છે ઇન્ડિયા હાઇપરટેન્શન કંટ્રોલ ઇનિશિયેટિવ, જેનું નામ છે ઇન્ડિયા હાઇપરટેન્શન કંટ્રોલ ઇનિશિયેટિવ, જેના માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તો એક અગત્યનો ઇનિશિયેટિવ. મરનજીત સિંહ પુરસ્કાર યુનેસ્કો દ્વારા આપવામાં આવતો એક અગત્યનો પુરસ્કાર, જેમાં અલગ અલગ વ્યક્તિને સહિષ્ણુતા અને અહિંસાના પ્રોત્સાહન માટે ગાંધીયન પ્રિન્સિપલ જે છે આપણો ટોલરન્સ અને નોન વાયલન્સ, સહિષ્ણુતા અને અહિંસા, એના માટે જે કાર્ય કરતા હોય એવા વ્યક્તિને યુનેસ્કો રેકગ્નાઇઝ કરે છે મદનજીત સિંહ પુરસ્કારથી. અને આ એવોર્ડ આ વખતે પ્રાપ્ત થયો છે ફ્રેન્કા મા સુલેમ યોંગે. ફ્રાન્કા માઈ સુલેમ યોંગે, થોડું નામ ઓકવર્ડ છે, યાદ રાખી લેજો. ફ્રાન્કા ઇનિશિયલ નામ કે લાસ્ટ નામ આપણને યાદ હોય તો એક્ઝામમાં રિકોલ કરવા માટે પૂરતું હોય છે. તો મિત્રો પ્રાજેશ્વર દ્વારા અલગ અલગ ઘણા બધા વિડીયો અમે તમારી સાથે શેર કરી રહ્યા છે. વિડીયોને ખાસ લાઇક કરજો, શેર કરજો. આગળના વિડીયોને પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. એમાંથી એક્ઝામમાં ઘણા બધા ક્વેશ્ચન ઓલરેડી GPSCમાં પૂછાઈ ચૂક્યા છે. તો કન્ટેન્ટ વિશે વધારે કંઈ કહેવાની જરૂર નથી. તમે જાતે જોજો, અનુભવજો અને શેર કરજો. પ્રાજસ્વ દ્વારા PSIની લોંગ ટર્મ બેચ ઓલરેડી સ્ટાર્ટ થવા જઈ રહી છે 23મી જાન્યુઆરીથી. ફૂલ પેકેજ કહી શકાય એવી બેચ, જેમાં ફિઝિકલ ટ્રેનિંગ સહિત 673 કલાકથી વધારેનું ઓફલાઈન કોચિંગ પ્લસ મટીરિયલ સહિત એક આયોજન સાથેની તૈયારી માટેની આ ગોલ્ડન બેચ છે. તો જે મિત્રો PSI બનવા માગતા હોય, ખાખીનું સપનું જોઈ રહ્યા હોય, એમના માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. અને ઓનલાઈન કોર્સિસ, જે મિત્રો ફિઝિકલી કનેક્ટ નથી થઈ શકતા, જે લોકો ક્લાસીસમાં આવી નથી શકતા, એમના માટે ઓનલાઈન મોડ્યુલ્સ GPSC પ્રિલિમ, મેઇન્સ, તલાટી, ટેટ અને જનરલ ક્લાસ 3ની એક્ઝામ માટે અવેલેબલ છે. તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. આ સિવાય એક ફ્રી માર્ગદર્શન સેમિનાર GPSC, PSI અને આવનારી ક્લાસ 3 એક્ઝામ માટે ડીસા ખાતે થવા જઈ રહ્યો છે, જેમાં ચીફ ગેસ્ટ તરીકે જે આપણી સંસ્થાના ફાઉન્ડર અને મેન્ટર છે, એ સિવાય PSIમાં ક્લાસ 3 રેન્ક મેળવનાર હિતેશભાઈ,
TDO રૂબી રાજપૂત, આ તમામ વ્યક્તિઓ જ્યાં તમને ખાસ ગાઈડન્સ માટે હાજર રહેશે. તો આ ડીસામાં અથવા એની આજુબાજુના વિસ્તારમાં રહેતા મિત્રો સુધી આ મેસેજ પહોંચાડજો, ખાસ એમાં ભાગીદાર થઈ શકે અને આવનારા સમયમાં પોતાના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે એક માર્ગદર્શન મેળવી શકે. પાટણમાં પણ આ જ રીતે એક સેમિનાર થવા જઈ રહ્યું છે, જેમાં ફાઉન્ડર અને મેન્ટર PSI હિતેશભાઈ તથા PIના જે આપણા રાજ્યોત્સવના માધ્યમથી પાસ થયેલા જે કેન્ડિડેટ છે એ પણ ઉપસ્થિત રહેવાના છે. તો અલગ અલગ સેમિનાર્સમાં વધુને વધુ મિત્રો જોડાય માટે આ ખાસ મેસેજને શેર કરજો. આ સિવાય રાજ્યોત્સવનું પરિણામ એની સફળતાનો પુરાવો છે. તમે જોઈ રહ્યા છો 55 મિત્રો લિસ્ટમાં દેખાઈ રહ્યા છે. હજુ પણ આ લિસ્ટ વધવાનું છે. એમાં નેક્સ્ટ નામ તમારું આવે એ તમારે એન્શ્યોર કરવાનું છે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ.